ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાતના પ્રવાસે છે। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યુથ બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું। ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા। નીતિન નબીને કાર્યકરોને વચ્ચે સંબોધન કર્યું। ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ કોંગ્રેસના એઆઈ સમિટના વિરોધ પર પ્રહાર કર્યા। કોંગ્રેસના રાહુલ ગાંધી અર્બન નક્સલવાદ ફેલાવવાનું કામ કરી રહ્યા છે। આગામી 30 વર્ષ સુધી ગુજરાતમાં તેઓ નહીં આવે કોંગ્રેસની સરકાર। કોંગ્રેસ જાતે જ તેની કબર ખોદી રહી છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કાર્યકરો વચ્ચે સંબોધન કર્યું હતું। તો જે રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન છે ગુજરાતની મુલાકાતે છે। આજે તેમની મુલાકાતનો બીજો દિવસ છે અને બૂથ સ્તર પરના કાર્યકર્તાઓને તેમણે સંબોધન કર્યું। જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેને લઈને સંગઠનને મજબૂત કરવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ દરમિયાન કોંગ્રેસે જે રીતે દિલ્હીમાં વિરોધ કર્યો હતો તેના પર પણ પ્રહારો કરવામાં આવ્યા। એ વિશ્વની સૌથી મોટી પાર્ટી તો છે જ, સાથોસાથ પરિવારવાદથી નહીં વિચારધારાથી ચાલે છે। સત્તા માટે નહીં રાષ્ટ્ર માટે સેવા અને સમર્પણથી આગળ વધે છે। આદરણીય વડાપ્રધાનશ્રીએ આપણામાં ખુદ સે બડા દલ સે બડા દેશના સંસ્કાર સિંચ્યા છે। તેને સૌ કાર્યકર્તાઓએ પોતાના ધ્યેય મંત્ર બનાવી દીધો છે। કાલે માન્ય નીતિન નબીનજીએ કીધું શબ્દોમાં કે કોંગ્રેસ ને રાહુલ બાબા એ અર્બન નક્સલ ફેલાવવાનું કામ કરી રહ્યા છે। કાલે યુથ કોંગ્રેસ દ્વારા લફંગા યુવાનો દ્વારા જ્યાં એઆઈ સમિટ થઈ રહી છે, વિશ્વ આખાની નજર એની ઉપર છે, ત્યારે એ 5-25 નંબર મૂછ્યા યુવાનો જાય, પોતાની ટી શર્ટ કાઢે અને ટી શર્ટને હવામાં ફરકાવે। આ દેશની 140 કરોડ જનતા આ ક્યારેય માફ નહીં કરે। આ કોંગ્રેસ એની પોતાની કબર ખોદી રહી છે। તો કોંગ્રેસ જાતે જ પોતાની કબર ખોદી રહી છે। આ નિવેદન આપ્યું છે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષે। અને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો બૂથ કાર્યકર્તા સંમેલનના છે। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં જેનું આયોજન થયું। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન 3 દિવસની મુલાકાતે છે। कि ना कोई नियत सही हो, जिस संगठन में क्या ना कोई सिद्धांत हो, जिस संगठन की ना कोई नीति हो और जिस संगठन का कोई नेतृत्व नहीं हो, वह संगठन हमेशा खोखला हो जाता है और वो अराजकतावादी हो जाता है। और उसी अराजकतावादी का परिचय कल कांग्रेस के कार्यकर्ताओं ने दिया है।